दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती बारंबार। हे भाई आज तो शनिवार से हनुमान जी ने याद करिए। जय बजरंगबली। हे भाई आखो दी काम काम ने काम ले टणे काम कर लूं तो वहां फनवी थी डे 77 ना वीडियो જોવા થાય। એ ભાઈ આ ચકલા તો કઈ હેરાન કરે છે ને જો તો કેવા બોલ બોલ કરે છે પણ મજા આવે હો જોવાની અને હા ભરવાની મજા આવે। કેવા હસલ જો તો દરવાજે લટકે છે રહ્યા ને કેવા મસ્ત અવર જવર કરે છે રે। લે પંખો બંધ કર નાખો ને કમરી જાશે ચકનો। भला किसी का कर न सको तो बुरा किसी का मत करना। ले तो गूगल फोन કરીને પૂછી લઉં શું કરે હે રે। હા ભૂતળી તારે હવાર હવારમાં હખ નહીં? ના નથી હો। હા તો બોલ લે શું કામ હતું? કાઈ નહીં એમ પૂછતી હતી કે નવરી થઈ ગઈ? ના રે ના મુઈ હજી તો આડો અવરો કરવાનો બાકી પડ્યો ને ફટ્ટો મારવાનો બાકી પડ્યો છે। ઠીક મારે તો બધું બાકી જ પડ્યું છે। તેરે વેલું ઉઠાય ને અને ભૂતળી તાર ઘર તો બહુ ચકલા લાગે છે તો બોલે રહ્યા। ઓવે એલી હમણાં બે ત્રણ દી થયા વડા ચકલા આવે હે ને એક તો અમાર બાલ્કનીમાં જ માળો બનાવ્યો છે એવો રૂપારો ને। હે તો જોવાની મજા આવતી હશે ને? એલી એમાં જોવા જાય ને તો એના મમ્મી ને પપ્પા ને એવા આડા અવરા થાય ને આપણા માથા ઉપર જ ફરે। હારું લે તો તે ફોન કેમ કર્યો તો? કાઈ નહીં મુઈ મન થયો તે કર્યો લે। હા ભાઈ હા હા તો હવે રાખી દઉં ને ભલે હો સીતારામ। ए हाँ सीताराम। राम आएंगे तो अंगना सजाऊंगी। કોનો ફોન આવ્યો તો ભૂતળી? તારી જેડલ નો હતો। તું ને તારી જેડલ હાવ નવરા હવાર હવારમાં બીજું કાંઈ કામ જ નહીં તમારે નહીં? હુએ કાંઈ કામ નહીં તારે શું ઉપાડી છે? તણે ચાય બનાવીને દે પછી બોલ બોલ કરજે રે। એવી જ ઉતાવળ હોય ને તો શીખી લેવાય। તો શું કરવા રાખી છે? હા વરી હું નોકર નહીં કાંઈ? અમને ખબર હે તું નોકર નથી તું તો ડોન છે ડોન। ખાલી ટાણે ચા બનાવીને લઈ જા બીજું કાંઈ નહીં। ડોન ચા ના બનાવે હો ઉતાવળો ને કઈ આ બનાવી દ્યો ને ऊ બનાવી દ્યો ને હાથે જ શીખી લેતા હો તો કાંઈ ઉપાડી કોઈના ગારા ન ચાવવા સમજે જ નહીં શું કરે। મમ્મી હું તમને શું કહેતી હતી ખબર હે આજે હે ને જલપાબેન ને રમવા આવવાના છે। હારું લે ક્યારે આવે હે? કોણ જાણે હવે થોડીક વારમાં આવવાના જ હશે। હા તો લે ટાણે કામ કર નાખ તારે બધું કામ થઈ ગયું? થઈ જ ગયું છે થોડું કાઢો ને અવરું બાકી છે ને કપડાં હુકવતી આવ ને વાહે કાંઈ વાંધો નહીં। હા તો લે માં લે ટાણે કર નાખ ને હમણાં આવશે જલપાબેન ને કેટલા દી પછી આવે હે રે। એક દી તો અહીંયા ઘરે કી આવી હતી ત્યાં ઠપકો દી આવી હતી મેં કીધું કે તમે આવશો ને પછી જો તમારા ઘરે રમવા આવીશ દીદવાની હું એ નહીં ગઈ ત્યારે કઈ ના આવી હતી તમે આવશો પછી જ આવી તો વાહે ચોથી જવાય તારા અહીં ત્યાં જ આવે હે રે ને નકત કીધી આવત। હારું લે તો તું તારું કામ કર નાખ પેલા જા। એ હા કર નાખું હા। એ ચંપા માસી સીતારામ। એ મુઈ તું આવી ગઈ? હવે રમવા આવી હો ગોગડી કેટલા દીઠ્યા કહેતી હતી આવ આવ તે આવી। હારું લ્યો બેહો તો ખરા। હા બેઠા જુઓ। અત્યારે શું કરો હો? કાંઈ નહીં ભરત ભરું ઢોરાય રાખો નહીં નેણ ચો લેવા જાઓ। અત્યારે તો નીલું બીલું હોય નહીં કઈ હુકો ખવડાવું બીજું તો શું થાય। અને થોડોક રજકોય લીધો હે। નીલો કે હુકો? નીલો જ ને કોકની વાડીએ રાખ્યો છે નકર અત્યારે તો મવડીએ મળે ને। હા ઈએ મળે પણ રજકોય રાખ્યો થોડો ખારું ને ખાઈ રીને ભે। વાહે તમારા ઘરના શું કરે? અહીંયા દુકાન હતી અહીંયા વાહે બીજી દુકાન ખોલી। ઓલીએ ચાલુ હે? હવે ઈએ ચાલુ હો ત્યાં માણસને બેહાર્યો છે અને આએ ચાલુ કાં બે દુકાનો। હવે બે દુકાનો છે હો। તમારે એટલો બધો આહુનો ત્રાસ હતો કે તમે ત્યાંથી અહીંયા રહેવા આવતા રહ્યા? એ બાય વડો ત્રાસ હતો ને હો। રોજ રોજ ને અહીંયાના નવા નાટક ના કોઈ દી હખેથી ખાવાનું ન હુવાનું ન રહેવાનું। પોતે તો મોજથી ખાઈ લે ને બધું કરી લે ને વાહે અમારે ખાવાનું ટાણું થાય ને ગોકેરો ચાલુ તે વાહે અહીંયા આવતા રહ્યા કાં તો જાય ને નકત આવવાની જરૂર હે શું હે? તમારી એક જ છે કે હજી કે ભાઈ છે? ના રે ના છે ને પણ દેહમાં એક અમે જ છે બાકી બધાય મુંબઈ। તો મુંબઈ વાળા હવે તો આવવાનો ટાણો થતો જશે રે। હવે આવવાના જશે જુઓ। તમારે કોઈના લગ્ન છે? ના રે ના પણ ઉનાળામાં તો આવે ને બધા ફરવા અને અમારી એનો ત્રાસ કેવો ખબર હે અમને તો બાઈ ઉપાડી નાખી દે અમે કેટલું કરીને તોય કાંઈ ગણ નહીં।
કોણ જાણે મુંબઈ વાળા તો કેમ ગમી ગયા હે ત્યાંને તો માથે ઉપાડીને જ ફરતા હોય, આખો દી વખાણ કરે. અને હું તો કરીને થાકી તોય આખા ગામમાં ઢંઢેરો પીટી આવે મારો. મુઈ કરે ઈ ભોગવે, આપણે કોણ ઉપાડી કરે. હો તો તારે ઈ તો એમ જ હોય ને. ક્યાં ગઈ ગોગડી? એ આવતી જશે, એમ જરી કાડો અવરો બાકી હતો ને તો કરતી હશે રહી. હે ગોગડી. એ ભાઈ જલપાબેન, હારું લ્યો તમે આયા. મને તો એમ કે હવે તમે નહીં આવો. એ હું આવું જ ને, લે એમ થોડી કરું. તેર તો મારે વાર નથી ને એટલે નથી આવી, નકર તો આવું નહીં. હારું લ્યો તો આયો તો ખરા. ચાય પીશો કે ઠંડુ પીશો? હું પીશો કયો? કાંઈ નહીં પીવું. આજ તો અમારી બાજુમાં દુકાને બનશે આઈસ્ક્રીમની, નકર હમણાં આઈસ્ક્રીમ લેતી આવું. ઉનાળામાં આવી ગરમીમાં મજા આવે ને. હોય એ તો મેં જોયું, હું હાલી આવતી હતી ને ત્યારે જ જોયું કે આજ તો દુકાન બંધ પડી છે ને આજ તો, અને મને મન થતું હતું. અત્યારે ગરમી ને લૂ બહુ હોય હે ને તે ઈ જ ખાવાનું મન થાય. તેરે ભાઈ હમણાં તો કેવી લૂ પડે હે, બહુ લૂ પડે હે રહ્યો. હારું ને રજકામાં ફાલ બેહી જાય ને એવું હોય. તેરે એવું જોય ને, આ લૂ પડવા માંડે ને ત્યારે જ રજકામાં ફાલ બેહે. તો હારું લ્યો, તો વેલી પડી ગયો એમ હારું નહીં. ભગવાનનું કર્યું બધું હારું જ હોય. મુઈ એ સાચી વાત હો, ટકાની કાંઈ ખોટું નહીં એમાં. તમે કેટલી બેનો હો હે જલપાબેન? હું એક જ છું. ભાઈ બે હે હો. તો તમે તમારા ભાઈના હાટામાં હશો ને? ના રે ના, મારા કાકાના હાટામાં છું. ના હારું લ્યો. હે ગોગડી, કામ થઈ ગયું બધું? હવે કામ તો થઈ ગયું હો વાડીનું, હવે રજકા પાકે એટલે રજકા વાઢવાના છે. એ મુઈ તને તો જોઈને એવું લાગતું નહીં કે તું વાડીનું કામ કરતી હઈશ. તું કરે હે કે કરતી હે નહીં? ના, હું તો મારા બાપાની રાજકુમારી હોઉં ને તે ઘરે જ હોઉં આખો દી. તને તો જોઈને લાગતું નહીં હો કે તું વાડીનું કામ કરતી હઈશ. કામ કર્યા વગર તો ક્યાં ઉધાર જ છે. કામ તો રાજા કહેવાય. એ સાચી વાત છે હો, કામ કર્યા વગર ઉધાર જ નહીં. કામ તો કરવો જ પડે ને. અત્યારે તો કાંઈ કામ નહીં હોય ને. ના, કાંઈ કામ નહીં, આડું અવરું કરીને ઘરનું કરીએ. તો હું આવતી હોય તો ક્યારેક ભરત લઈને તોન ભૂતળીને. તમે તો ઘર સાફ કરી લીધું, હવે તો અમારે ઘર સાફ નહીં કરવું પડે. લગ્નની સીઝન આવે હે રીતે ઘર સાફ કરતા 10 દી તો નહીં લાગે ને, 2 દી લાગશે, 3 દી લાગશે, કેટલાક દી લાગશે? ના રે ના, મુઈ 10 દી તો ચોથી લાગે, 2 દી લાગે. હા તો 2 દી પછી આવજો ભરત લઈને. 2 દી પછી આવશું લ્યો. હવે તો તમારા હાહુનો ફોન નહીં આવતો હોય ને તમને કે આવે હે? ના રે ના, હવે શું ફોન કરે ખાક, કોઈ દી ફોન ના આવે અહીંયાનો. તો તમારા ઘરનાને તો આવતો હશે ને? કોણ જાણે હો, મેં તો કોઈ દી પૂછ્યું નહીં ને અહીંયાને કીધું નહીં. એવું પૂછીને આપણે શું કરવું હે? અહીંયાની માં હે, ઈ તો કરે એ ખરા ને આવે એ ખરો, એમાં શું હોય? ના રે ના, ઈ તો બરોબર જ છે ને. હાહુ વહુના અવલા તો હાલ્યા જ રાખે. ઘર છે તે ઠામડા તો ખકડે જ ને. ના રે ના, તો તારે હાલ્યા રાખે. આવું બધે હોય સમજી, ક્યાંય ન હોય ને એવું બને જ નહીં. થોડું તો હોય જ. હો હાલ્યા રાખે. અમારે પેલા હતું, હવે તો શું હોય? હવે જીને જોઈને એને હોય જ હો. હાલો લ્યો તો હવે જાશું નહીં. એ બાઈ જલપાબેન, તમે તો હાલો બધીને અહીંયા લાગો. ના રે ના, એમાં શું હાલો બધીને આવે? કેરવાની બેઠી છું, તમને નહીં કામ કરવા દઉં. બેહને મુઈ અમારે કાંઈ કામ નહીં. તમારે કામ હોય તો કયો. હું તો હાથમાં જેવું કામ લઈને બેઠી હું, કોઈ દી ખૂટે જ નહીં. એ સાચી વાત છે હો જલપાબેન, કામ તો આખી જિંદગી રહેવાનું. થોડીક મોજ મસ્તી કરી લેવાય. તેરે આજુબાજુવાળા ઘરે રમી આવાય. આજ છે કાલ હશે ની બાજુવાળા. ના રે ના, હજી તો જીવવાનું છે આપણે. હાલો લ્યો તો હવે જઈએ. એ બાય, તમે તો હાલો બધ્યું ને કઈ. બધાય કામ ભેગો થાય, બીજું તો શું હોય કયો. હારું લ્યો તો હવે તમે કીધી કાલે આવજો ઘરે. એ હા લ્યો, કીધી આવશું. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. હા તો ગોગડી તમે આવજો કીધી ભરત લઈને. એ હા આવશું હો. હે ગોગડી, તમારી એની લાગે હે? ઘણીએ લાગે હે મમ્મી. એની હાહુને વગોણત કરતા હશે નહીં? હોય ઘણાય કરે, પણ બચારા મમ્મી સામે કોઈ દી ન કરે હો. આપણે કંઈક પૂછીને તો જ કે, નકર સામેથી કોઈ દી ન બોલે. એ તો સારું કહેવાય, સામે વગોણું ન કરે ને. એને હાહુ જેવા હશે. મોટી ઉંમરનામાં બધા એવા જ હોય. જલપાબેનની વાતો ઉપરથી તેવું લાગે છે કે એને હાહુનો જીભડો કેવડો હશે. આખા ગામના 2 આંટા ફરી આવે ને તોય વધે એવી વાતો કરે છે. હોય આપણે પૂછીને તો બધું કે
ઈ કેતો તો બચારા અહીંયાનું વડું કામ કર્યું હે ને મેં તો અહીંયાને હંચુળો ગણ નહીં. જરીક કંઈક આડું અવરું થઈ જાય ને તે આખા ગામમાં ઢંઢેરો પીટી આવે. એને હાહુ તો બહુ ઊંધો લાગે, વડો ઊંધો છે ને કોણ જાણે હું ખાઈને જન્મ્યા તા. હવે તો એવા ઠરીને ઠકાણે આયા હશે ને બધું માથે કરવું પડે ને. આમ તો આ જલપા અસલ બધું કામ કરી રાખતી, હવે તો ઠરીને ઠકાણે આવે તો એ શું કામનું. આઈ જે હોય ઈ લેને આપણે કોણ ઉપાધિ કરે મુઈ. એકવાર તો મમ્મી જલપાબેન ને ભૂતળી વાતો કરતા હતા ને તે જલપાબેન યાની આવુની વાતો કરતા કરતા રોઈ ગયા તા. હો હેરાન કરે હે એટલે તો જ ને કે બહુ હેરાન કરતા. ત્યારે તો અહીંયાનું હાભર્યા વાળું કોઈ નહીં ને કે તો માને નહીં ઉપરાણું તો હાહુનું જ લે ને બધા, એટલે રોઈ ગયા તા. હુએ બચારા વડો રોઈ ગયા ને એવું હશે કે જ્યાં સુધી આવું ભેગે રહ્યા ને ત્યાંની ભડાહા ભૂતળી પાસે પેલી વાર કાઢી હશે તો જ રોઈ જાય ને. ભૂતળી કે મને તો એવો જીવ બળતો તો ને બોલો, સામે વાળાને રોતા જોઈ તો આપણો જીવ તો બરે જ ને. એને જ તો માણસ કહેવાય કે સામે વાળું રોતું હોય ને એને કઈ દુઃખ હોય ને તો આપણને જીવ બરે. સાચી વાત છે હો, હમલાની ખુશી જોઈને આપણે ખુશ થઈ શકીએ ને તો જ માણસ, નકર તો કાંઈ કામના નહીં. નકર તો જો કૂતરા એમ જ હોય, એને દઈને તો પોતે ખાય નહીં ને ખાવાય ના દે ને દાટી આવે. વાહે શું કામનું, ઈ તો કોઈ દી જડે જ નહીં. મૂળ વાત તો એમ કે માણસ નામાં માણસાઈ હોય ને તો જ માણસ, નકર કેવાથી તો બધા માણસ જ હોય. મમ્મી હું છે ને મારું આડું અવરું કામ કરતી આવું હો થોડું. એ હા કરતી આવ જા. મને ને તમને આજ માટે આટલી શીખ ગણીએ, કાલ હું ને તમે કાંક નવું લઈ આવશું ભલે. પાછો કઈ મને કીધા જેવું લાગે તો કમેન્ટમાં કહેજો. ભલે હો. સીતારામ. સિયારામ જય રામ જય જય રામ સિયા